जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। योगी बापा भेगा में फरता था तो योगी बापाए મને કહ્યું કે પેટલા સ્થાન હતું અને ત્યાંથી બાપાને ભાવનગર જવાનું થયું હતું। કુબેરભાઈ મોટા હરિભક્ત એ ધામમાં ગયેલા એટલે એમને એમના માટે વિધિ માટે બાપાને જવાનું હતું। તો મને બાપાએ કહ્યું કે તમે પ્રમુખ સાંઈ સાથે રહેજો, 3-4 દિવસ પછી અમે આવીશું, મળીશું અને ભેગા ફરીશું। તો યોગી બાપા ગયા અને અમે પ્રમુખ સ્વામી ભેગા આપણે આવ્યા। પ્રમુખ સ્વામી આવ્યા એટલે આંબલીપોર તેમને કામ હતું એટલે ત્યાં આવ્યા અને ત્યાં હવે બહુ ભાઈ કોઠારી હતા, એમને એ બહુ કરકસરીઓ જીવ હતો અને મમત્વ, સંસ્થાનું મમત્વ। પ્રમુખ સ્વામી મહારાજને પણ ગણીને માપીને સીધું આપે એટલે એવી રીતે। અને સ્વામી તો બહુ રાજી, સ્વામી કે આવા કોઠારી હોય તો આપણું બધું કામ થાય। એટલે સ્વામી બાપા હવે મારે એવું થયું, મને કંઈ ખબર નહીં કે સ્વામી બાપાની શું રુચિ અને આ સીધું માપમાં છે કે કંઈ કોઈ વાતની ખબર નહીં। એટલે અને બાપાને કેવી રીતે રુચિ, પણ મારી રુચિ ખબર પડી ગઈ કે રોટલી વધારે જમ અને પોતે પછી બધું ઘી, બધું એમના ભાગનું ઘી ચોપડી દે અને બધું, અને કોઈક રીતે ખબર ના પડે, આપણને ખબર ના પડે। અને આપણે જુવાન એટલે ભૂખ પણ બહુ લાગે અને બધી તળાવ માર ભૂખ, એટલે એમાં બેસી જઈએ। બાપા પોતે રસોઈ બનાવે, પોતે રોટલી વણે, પોતે, અને પછી આવીને પીરસી જાય, પછી પાછા રોટલી બનાવે અને પીરસી જાય, એ રીતે કરે। અને આપણે તો બિંદાસ, એક બહુ મજા પડી અને સંકોચ થાય કે આ કઈ રીતે માગવું હતું, પણ સ્વામીએ બે તોડી નાખ્યો, એ જે અંતરાય તોડી નાખ્યો અને બાપા બે એક થઈ ગયા। અને એ જેટલું પીરસે એટલું આપણે બધા બધું જમી જવું। અને પછી બાપા તો એમના માટે દાળ ભાત જ રહે, અને દાળ ભાતમાં કેટલું રહે છે ભગવાન જાણે, પણ એ બધું ચલાવી લેતા। સ્વામીના હરિભક્તો, યુવકો બધા ખૂબ વાલા હોય।